નરેન્દ્ર પાચાણી, પ્રેસિડેન્ટ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન. યુનિયન બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે અમે જુદા જુદા સુઝાવો ફાઇનાન્સ મિનિસ્ટ્રીને પણ મોકલેલા છે, જેમાં ઇન્કમ ટેક્સ અમારો સૌથી પહેલો મુદ્દો હતો. ઇન્કમ ટેક્સમાં જે 12 લાખ સુધીની રાહત આપવામાં આવી છે, એના પછીની આવક ઉપર સરકારને સ્લેબ વાઇઝ ઇન્કમ ટેક્સ લેવા માટેની અમે સિફારિશ મોકલેલી છે, જેનાથી સરકારના ટેક્સ પેયર વધશે. અને આ પરિસ્થિતિમાં 12 લાખથી થોડી પણ આવક કોઈની વધારે થાય છે તો એની ટેક્સની બચત કરીને નીલ ટેક્સ રિટર્ન કરવા બાજુ ટેક્સ પેયર પ્રેરાશે. એની જગ્યાએ જો એને સ્લેબ કરવામાં આવે તો સરકારની આવકમાં ઘણો બધો વધારો થશે. એના સિવાયની સારી વાત એ થશે કે ટેક્સ પેયર સરકારના બુક્સની અંદર વધારે નોંધાશે, ટેક્સ પેયર્સની સંખ્યા વધશે. એટલે ઇન્કમ ટેક્સ માટે અમે એક રજૂઆત કરવામાં આવી છે. બીજું, ડબલ ટેક્સેશન માટે અમે કહ્યું છે કે જે ડિવિડન્ડ ટેક્સ છે એને નાબૂદ કરવો જોઈએ, કે ડિવિડન્ડ મળ્યા પછી બીજી વાર જે નાનો રોકાણકાર છે એને ડિવિડન્ડ ઉપર જે ટેક્સ લગાવવો જોઈએ એને બિલકુલ ઝીરો કરી દેવો જોઈએ, કેમ કે એ ટેક્સ ભરાયા પછી જ આવ્યો છે. ત્રીજી વાત, એક જીએસટીમાં રિફોર્મેશન નવું લાવવામાં આવ્યું છે. તો જીએસટી રિફોર્મેશનમાં રાજકોટની પંપ ઇન્ડસ્ટ્રીઝને એણે બાકાત કરી દીધી છે, કે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કીધું છે કે અમારી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝમાં પંપ સેટને અમે 5% અથવા 0%માં લીધું છે, પણ એને આજની તારીખમાં પણ 18% સ્લેબમાં છે, જેથી પંપ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ ઊભો રહી જાય એવું છે. અને બીજા પંપ સેટવાળા દુનિયામાં બીજા બને છે, અને બીજા જે ઇલીગલ ટેક્સ વિનાના, બીઆઈએસ વિનાના બનાવે છે એ ટેક્સની વધે અને સરકારની એનર્જીની પણ બચત થશે. તો જો સરકાર 5%માં આનું ટેક્સનું રિફોર્મેશન કરે. એમએસએમઈ ગ્રોથ માટે સરકાર પાસે અમે જુદી રજૂઆત માંગી છે કે સરકાર પહેલાં ટેકનોલોજી ફંડ માટે પણ ઘણી બધી સહાય આપતી હતી, એ ઘણા વર્ષોથી સરકારે બંધ કરી દીધી છે. આના બદલામાં સ્ટાર્ટઅપને આવી યોજનાઓમાં સરકાર ફંડ આપે છે, પણ જે ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ ચાલુ થઈ ગઈ છે એને સ્ટાર્ટઅપ જેવી ઇન્ડસ્ટ્રીઝ જેવો જ એક બેનિફિટ મળવો જોઈએ. ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ આપતા હતા. ટ્રેડ ડેવલપમેન્ટ માટે સરકારના ખૂબ સારા પ્રયત્નો હતા. અત્યારે અમેરિકાની ટેરિફ વોર જેવી પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો જે ઇન્ટરનેશનલ કોઓપરેશન જેવી સ્કીમ હતી એને ગયા વર્ષમાં કોઈ પણ પ્રકારની સહાય પણ નથી આપવામાં આવી અને એની એપ્લિકેશન માટેનો પોર્ટલ પણ ઓપન કરવામાં આવ્યું નથી. તો સરકારને આ એક રજૂઆત છે. રાજકોટ એક દુનિયામાં સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે ઓળખાય છે, જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટની એક સરકાર દ્વારા રાજકોટને ભેટ આપવામાં આવી છે. એના લગભગ 2 વર્ષ જેવું થવા આવ્યું છે. આજની તારીખ સુધી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી ઓપરેટ થઈ શકતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થવા માટે સરકારે એની ઉપર જે ટેક્સ લાગે છે એનું ટેક્સનું ભારણ એક સ્પેશિયલ પેકેજ ડિક્લેર કરીને આવે તો ઘણા બધા ઓપરેટરો અહીંથી આપને ફ્લાઇટ ઓપરેટર મળશે અને વિદેશથી અને દેશના વેપારમાં બહુ મોટા પ્રમાણમાં ગ્રોથ આવશે, જે અત્યારે અડચણરૂપ થાય છે. અને રાજકોટ દેશના ગ્રોથમાં સૌથી આગળ પડતું રહેશે એવી મારી 100% ખાતરી છે.